ખારેડા મુકામે પરમ પૂજ્ય સંત શ્રી બાબુરાવ મહારાજના દ્વારે આજનો ભજન સત્સંગમયમાં અમારે ભક્તરાજ વિક્રમજી, શ્રવણજી, દશરથજી, બાબુજીનો સમગ્ર પરિવાર મળી જે સહકારથી એક આવો ભજન મહિમા રાખવામાં આવ્યો અને જે અમને એમ કે ગુરુ મહારાજે સાદર આપી એ નિમિત્તે આજનું ભજન સત્સંગ મહિમા રાખવામાં આવ્યો. આજના ભજનમાં ખારેડા પવિત્ર ભક્ત મંડળ, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, મોગેરા મહેમાન, અમારે અહીંયા આસેડા ભક્ત મંડળ વધારેલ છે. સુધારા માસાડીથી વધારેલ બચુરામ, વેલારામ એ પણ એ સેવાના શૂરવીર છે, વિવેકી છે, ગુણવંત છે. અહીંયા સામટી મંડળ વધારેલ છે, વાણા મંડળ વધારેલ છે, ધુંબળ ભક્ત મંડળ વધારેલ છે, વ્યાસપીઠની દીપાવતા, અહીંયા આપણે ટોકરિયા મહાદેવીથી ભેગ ભગવાન ગૌતમપુરીજી મહારાજ, વાણાથી વધારેલા પૂજ્ય અરગોનદાસ મહારાજ, મુડવારાથી વધારેલા પૂજ્ય ચેહરદાસ મહારાજ, પૂજ્ય કાંજીરામ મહારાજ, નામી અનામી પૂજ્ય આપણા જ ગામના જવનરામ મહારાજ. જવનરામ મહારાજની તો શું વાત કરું, એમ કે જો ખરેખર જોવાય નહીં જોવાય, દૂરના દૂર જે કોઈને ખબર નહીં હોય કે આ ગામ ખારેડા છે, પણ એટલે ખારેડા ગામનો પ્રકાશ કરે છે. એમને પણ દૂર દૂરથી જે આમંત્રણો આવે છે અને ભક્તિમાં પણ ભોગ આપે છે. અને આજના ભજનમાં દરેકે ભજનમાં વધાર્યા, બધાને કોટી કોટી વંદન. દરેકે કિંમતી સમય આજે અહીંયા ભજનમાં ફાળવો ધન્યવાદ કહેવાય. પૈસા મળે, ભજન રાખવા વાળા ઘણા છે, પણ આ જે કિંમતી સમય ભજનમાં ફાળવે ને એને કોટી કોટી વંદન કહેવાય. ઘણા દાશર કાપા માટે નથી ઘેર ઉજ્યા હશે. એકને ખરેખર આપણે ભજનમાં આવ્યા છો, સભામાં થોડી શાંતિ જાળવજો. સંતોના શબ્દો ખૂબ જ કિંમતી છે અને જો કદીક આપણા ફાળે ભક્તિ હોય, આવી હોય તો આપણાને પણ સંતોના શબ્દો એ આપણા ફાળે આવી ગયેલા છે અને આપણા જીવનમાં ઉતરી ગયેલા છે. તો આજે આપણે પણ ભજન મોહીને બેઠા છો. એકને સંતો કે એક શબ્દ ગુરુદેવ કા તાકુ અનંત વિચાર, થક ગયા મુનિજન પંડિત વેદ ના પામે પાર. એકને ખરેખર સંત સમાગમ, હરિકથા, તુલસી દુર્લભ દોય. હવે આપણા સંતોનો કહેવું એવું થાય છે કે સંતનો સમાગમ અને હરિની કથા, બીજું જીવનમાં બધુંય મળે પણ આ બે વસ્તુ મળવી મુશ્કેલ છે. અને જો આ મળી જાય તો બેડો પાર થઈ જાય. ગાવો બજાવો એને તો એક મનોરંજન કહેવાય. સાખીની અંદર સરસ વાત કરી કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુ પાવ અને મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા આપણા ઉપર ચારે થાય. આ સાખીમાં કીધું એવું આપણું જીવન બને તારે ગુરુની કૃપા થાય. જો તમે વિશેષમાં વિશેષ જો કોઈ મહામંત્ર, મોટામાં મોટો મંત્ર ગણતા હોય તો જે ગુરુએ કીધું ને એના ઉપર વિશ્વાસ. ગુરુએ કીધું એના ઉપર વિશ્વાસ, નહીં કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પાપ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. જે ગુરુનું વાક્ય છે ને એ મોટામાં મોટો મંત્ર છે અને એનાથી વિશેષ કોઈ છે
સાખી આપણે બોલો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો ગુરુ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુએ નમઃ. જો ગુરુ ભગવાન માને તો ગુરુ બ્રહ્મા કહો તોય કે ગુરુ છે સાખી એવું કે છે, વિષ્ણુ કહો તોય ગુરુ છે પોપટરામ, અને દેવો કહો કે મહેશ્વરમ કહો એ ગુરુ છે ને એનાથી વિશેષ કઈ છે નહીં. કે આપણે ગુરુ કરાવવા ખરા પણ ગુરુની વાતને માનવા વાળા ઓછા હોય. ગુરુ મહારાજ તો કે હો કહેતા અને કે આપણે જેમ કરતા હોય એમ કરે. જો એકી સંતોએ જે વાણીમાં કે શાસ્ત્રોમાં આપણને ઠપકા જ આપ્યા છે. ભજનમાં જાઓ અને જે વાણી શું કહેવા માંગે છે એવું આપણું જીવન બની જાય તો બેડો પાર થઈ જાય. સંતોએ કીધું કે જો મન ચંગા તો ઘેર ગંગા, પણ આપણે આ વાતને માન્ય રાખતા નથી. કે સંતોએ આપણને સરળ માર્ગ બતાવ્યો છે. આપણે અહીંયા જો કદીક ને મહાકુંભમાં જો કે હરિદ્વાર તો કેટલો ખર્ચો લાગે, 10,000 રૂપિયા તો ટિકિટ હતી. અથવા સંતોએ આપણે ટૂંકમાં ના કીધું કે ઘેર ગંગા છે. ગામમાં રામદેવજીનું મંદિર બનાવો ખરા આપણે, પણ ગામના રામા પીરને ના માને, અને ભાડું પાજીને આપણે પરે. સંતો કોઈ દેવી દેવતાઓનો વિરોધ નહીં કરતા, પણ આપણને એનો સિદ્ધાંત બતાવે છે. સંત આપણોને સિદ્ધાંત બતાવે છે. અનાદિથી કે 33 કરોડ દેવો કહેવામાં